અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। એક તરફ વાપીમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, તો બીજી તરફ સુરતમાં ઘટના ઘટી છે અકસ્માતની। એક તરફ વાપીના દમણગંગા બ્રિજ નજીક હિટ એન્ડ રનની ઘટના સર્જાઈ હતી। બાઇક સવાર યુવકો કામ પરથી ઘેર પરત ફરી રહ્યા હતા, તે દરમિયાન પૂર ઝડપે આવેલ બેફામ ડમ્પરે બાઇક સવારને અડફેટે લીધો હતો, જ્યાં બાઇક સવાર 2 લોકોના મોત નીપજ્યા હતા, તો એકને ગંભીર ઈજા પહોંચતા તે ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો। તો અકસ્માત સર્જ્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થયો હતો, ત્યારે જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી। તો બીજી તરફ સુરતના લસકાણામાં વધુ એક અકસ્માત સર્જાયો હોવાનું પણ સામે આવ્યું છે। સિગ્નલ બંધ થાય તે પહેલા નીકળી જવાની લાઈમાં એક કાર ચાલકે ફૂલ સ્પીડે કાર હંકારતા 2 બાઇક ચાલકના અડફેટે આવતા મોત નીપજ્યા છે, જ્યારે એક મહિલા પણ ઈજાગ્રસ્ત થવા પામી હતી। ત્યારે ભૂલથી એક્સિલેટર દબાઈ જતા ઘટના ઘટ્યાનું ચાલક દ્વારા રટણ કરવામાં આવ્યું હતું। તો સુરતની લસકાણા પોલીસે કાર ચાલકની પણ અટકાયત કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।